હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચર, જેમાં આપણે લોકો ડિસ્કસ કરવાના છીએ આપણો સેકન્ડ અકાઉન્ટ, ધેટ ઇઝ બિઝનેસ અકાઉન્ટ, જેને આપણે ધંધાકીય હિસાબો કહીએ છીએ. આ ચેપ્ટરની અંદર સબ્જેક્ટની અંદર એકચ્યુઅલી ચેપ્ટર્સ છે તમારા 5 અલગ અલગ. બટ અહીંયા એક એડવાન્ટેજ તમને શું મળશે કે મોટા ચેપ્ટર, લાઈક આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટની વાત કરી તો એમાં 3 ચેપ્ટર હતા મેઇન, એ ત્રણેય મોટા છે. અહીંયા કને મોટા ચેપ્ટર ખાલી 2 જ છે, બાકી બધા નાના ચેપ્ટર્સ છે. ઓકે, તો પેલી આ એક સિમ્પલ વાત. ચલો બધા ચેપ્ટર્સની 1 બાય 1 આપણે આજે વાત કરવાના છીએ. સૌથી પહેલો જે તમારો ચેપ્ટર આપણે લેશું એ છે પ્રોફેશનલ અકાઉન્ટ. ગુજરાતીમાં કહીએ તો વ્યવસાયી વ્યક્તિ જે હોય ને, જો એક વ્યક્તિ હોય જે ધંધો કરતો હોય, બિઝનેસ કરતા હોય, અને બીજા વ્યક્તિઓ હોય જે સર્વિસ આપવા હોય, સેવા પ્રોવાઈડ કરતા હોય. એક્ઝામ્પલથી સમજાવું વધારે મજા આવશે. લાઈક એડવોકેટ, વકીલ, સીએ, ટીચર, ડૉક્ટર. આ લોકો કોઈ વસ્તુ નથી વેચતા. તમે સીએ જુઓ, એડવોકેટ જુઓ, તમે વકીલ પાસે જાઓ છો, તમને સલાહ આપે છે, કોઈ વસ્તુ નથી વેચતો. તો આવા વ્યક્તિઓને પ્રોફેશનલ કહેવાય. શું કહેવાય? વ્યવસાય કરતા વ્યક્તિઓ. ટીચર અમે પણ આવીએ. તો વ્યવસાય કરનાર વ્યક્તિ પોતાના અકાઉન્ટ્સ, પોતાના હિસાબો કેમ રાખે એ હું તમને આ ચેપ્ટરમાં ભણાવીશ. ટેકનિકલી કાંઈ નથી, વાર્ષિક હિસાબ છે, ફાઇનલ એકાઉન્ટ. આઈ થિંક તમે 11-12થી વાત કરો, તમે લોકો વાર્ષિક હિસાબ ભણી આવ્યા છો. એક તમે ભણ્યા હશો સોલ પ્રોપરાઇટર, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો એકાકી વેપારી. પછી તમે ભણ્યા હશો પાર્ટનરશિપ ના વાર્ષિક હિસાબ આવતા હતા. પછી કંપની, રાઈટ ને. હવે તમે સ્ટડી કરશો પ્રોફેશનલ વ્યક્તિના, અને આપણી બુકમાં લગભગ સમ વકીલના જ છે, અમુક સીએના પણ છે. મોસ્ટ ઓફ સમ કોના છે? સોલિસિટર, વકીલના. યા તો એટ ધી એન્ડ બનાવવાનું એ જ છે વાર્ષિક હિસાબ. બટ અમુક ટર્મ્સ તમને નવી જોવા મળશે, રાઈટ. કારણ કે વકીલ હોય ને એના ક્લાયન્ટ હોય, શું હોય? અસીલ, એને ગુજરાતીમાં કહેવાય. તો અસીલ, આવા બધા શબ્દો આવશે. વ્યવસાયી, પ્રોફેશનલ પર્સન હોય ને, જો એ તમે સાંભળ્યું હશે ઘણીવાર મૂવીઝમાં કે વેબ સિરીઝમાં કે ક્લાયન્ટ, તો ક્લાયન્ટ્સના ટ્રાન્ઝેક્શન્સ આવશે. ઓકે, એટલે એટ ધી એન્ડ બનાવવાના વાર્ષિક હિસાબ, ફાઇનલ એકાઉન્ટ. ગોતવાનો શું છે? પ્રોફિટ ને લોસ ને બેલેન્સ શીટ બનાવવાનું. પણ શબ્દો તમને નવા શીખવા મળશે. તો આ આપણો પહેલું ચેપ્ટર હશે આ અકાઉન્ટમાં. મેં તમને કીધું ને 2 મોટા ચેપ્ટર્સ છે, એમાં પહેલું ચેપ્ટર. આ એક ચેપ્ટર ફ્રેન્ડ્સ 25% સિલેબસ છે. ઓકે, એટલે વન ઓફ ધી મેઇન ચેપ્ટર. બીજો એક મેઇન ચેપ્ટર છે, જે પણ આના જેવી જ લેવલનો છે અને મોટો છે, ને 25% સિલેબસ છે, 25%. ચેપ્ટરનું નામ છે હાયર પરચેસ સિસ્ટમ. એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભાડે ખરીદના હિસાબ. હવે આ ચેપ્ટર ઓબ્વિયસલી આ પણ બહુ પ્રેક્ટિકલ ચેપ્ટર છે, જે રિયલ લાઈફમાં થતા હોય, કરવા પડતા હોય. એમ આ પણ ચેપ્ટર બહુ જ પ્રેક્ટિકલ છે. ચલો હું તમને એક્ઝામ્પલ આપું. આજે તમે છો, હું છું, આપણા ફ્રેન્ડ સર્કલ છે, સોસાયટીમાં લગભગ લોકો મોબાઈલ લેતા હોય છે ને, તો પણ ઘણા બધા લોકો હપ્તેથી લે છે. તમે ગાડી લ્યો છો, હું કાર લઉં છું, તો આપણે હપ્તેથી જ લઈએ છીએ, મોસ્ટ ઓફ ધી પીપલ. તો જ્યારે તમે હપ્તેથી લ્યો ને, તો એની અમુક વસ્તુઓની ગણતરીઓ આવે. ચલો બહુ મસ્ત એકદમ તમને નોલેજ મળે એવી આમાં વાતો આપણે કરીએ. પ્રેક્ટિકલ વસ્તુ સમજો. તમે એક્ટિવા લેવા ગયા, હવે હું તમને શું શીખવાડું? શબ્દો શીખવાડું છું જે આ ચેપ્ટરમાં યુઝ થશે. એના બેઝ ઉપર આપણે દાખલા કરશું, સમજ કરશું. તમે એક્ટિવા લેવા શોરૂમમાં ગયા, તમે પૂછ્યો કે ભાઈ શું છે ભાવ, તો એણે તમને એક પ્રાઇઝ આપી કે સર 1 લાખ. તો પહેલાં તમને નોલેજ હોવું જોઈએ 1 લાખ છે ને એ એક્ટિવાની ઇંગ્લિશમાં બોલીએ ને તો કેશ પ્રાઇઝ કહેવાય, ગુજરાતીમાં બોલીએ ને તો રોકડ કિંમત કહેવાય. શું કહેવાય? મતલબ તમે સમજી ગયા છો કે જો તમે કેશથી લેશો તો તમને એ કેટલામાં પડશે? 1 લાખ. બટ આપણે કહીએ છીએ એજન્ટને, સેલ્સ એજન્ટને કે ભાઈ અમને એક્ટિવા છે ને રોકડેથી નથી લેવી, અમને હપ્તેથી લેવી છે. તો એ થોડી ઘણી ગણતરી કરીને તમને બીજો ભાવ આપશે કે ભાઈ તો તમને એક્ટિવા આટલામાં પડશે.
1,30,000, 1,30,000. હવે આને કહેવાય, પેલા શબ્દ સમજી લઈએ. ઇન ઇંગ્લિશ હાયર પરચેસ પ્રાઇસ. ગુજરાતીમાં જે ચેપ્ટરનું નામ છે ભાડે ખરીદ કિંમત કે ભાડે ખરીદ ભાવ. હવે તમે આઈ એમ 100% શ્યોર આઈ એમ કે તમે સમજી પણ ગયા હશો કે આ ડિફરન્સ કેનો છે. આપણે હપ્તેથી લઈએ છીએ તો આપણે 30,000 રૂપિયા મોંઘી પડે છે ને 30,000. 30,000 રૂપીસ શેના હોય? ઇન્ટરેસ્ટ હોય. ટેકનિકલી શું થયું? તમે લોન લીધી, યસ ઓર નો? તો 30,000 તમને ગાડી મોંઘી પડે છે, આ શું હોય? ઇન્ટરેસ્ટ. એગ્રી? તો તમને નોલેજ પણ મળ્યું ને ચેપ્ટરના ટર્મ્સ છે. હું તમને ચેપ્ટર ભણાવીશ ને આ શબ્દો બધા આવડવા જોઈએ, રાઈટ ને? તો આપણે 3 વસ્તુ અહીંયા કને ભણ્યા. નંબર 1 કેશ પ્રાઇસ. ક્લિયર બધા? રોકડ કિંમત કે રોકડેથી લેશું તો આટલામાં પડશે, હપ્તેથી લેશું તો આટલામાં પડશે. દેટ ઇઝ હાયર પરચેસ, ભાડે ખરીદ કિંમત. અને ડિફરન્સનું રીઝન ઓબ્વિયસલી મોંઘી જ પડે ને. તમે કોઈ પણ વસ્તુ હપ્તેથી લ્યો તો એ 5%, 10%, 15% મોંઘી જ પડવાની છે. તો એ શું હશે? જે મોંઘી પડી છે, એક્સ્ટ્રા અમાઉન્ટ છે, એ શું હશે? ઇન્ટરેસ્ટ, યાની કે વ્યાજ. ચલો હજી એક લાસ્ટ શબ્દ સમજાવું. તમે ગયા અને સીધા હપ્તેથી લઈને દેવો એમ ના હોય. તમને થોડાક પૈસા અત્યારે ભરવા પડશે, રાઈટ ને? શું તમે એને કહો છો? શું? ડાઉન પેમેન્ટ. યસ, ડાઉન પેમેન્ટ એકદમ સાચું. જેને આપણે શોર્ટમાં ડીપી. તમે શોરૂમમાં જાઓ ને, લોકો વાત કરતા આટલો ડીપી ભરો, પણ ડીપી મીન્સ ડાઉન પેમેન્ટ. એ તમને કહેશે કે સાહેબ તમારે અત્યારે 25,000 ભરવા પડશે. તો આપણા ચેપ્ટરમાં આનું નામ શું છે? ડાઉન પેમેન્ટ નથી. આને કહેવામાં આવે છે કરાર કિંમત, વખતે ચૂકવેલ. જ્યારે કરાર થયો ને, એગ્રીમેન્ટ આપણે, તો અહીં કેટલા તમને પે કરવા પડશે? 25,000, 25,000. તો આવા બધા શબ્દો આવશે આ ચેપ્ટરમાં. જેમ આમાં કેમ મેં શીખવાડ્યું વાર્ષિક હિસાબ બનાવવાના, તેમ આમાં શું કરવાનું છે? પહેલાં તો આમાં એક પત્રક બનશે. આજે તમે લોન લ્યો કે હું લોન લઉં, આપણે ખબર છે કે યાર હું દર મહિને 20,000નું ઇન્સ્ટોલમેન્ટ પે કરું છું, પણ તમને ને મને એ ખબર નથી કે 20,000ના હપ્તામાં વ્યાજ કેટલો. તો એ ગણતરી કરવી પડે, એની કાઉન્ટિંગ થાય કે ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ કેટલો છે. એની હું તમને કાઉન્ટિંગ શીખાડીશ. યસ. અને પછી લેજર ખાતા બનશે. ટેકનિકલી શું થયું? આપણે એક્ટિવા લીધી, એમાં 2 પક્ષ થયા ને. એક આપણે ખરીદનાર બાયર અને એક કંપની એક્ટિવાવાળી સેલર. તો એ બંનેના ચોપડામાં, બંનેના બુક્સમાં અકાઉન્ટ તમને કરાવવાના છે આપણે. ખાતા કયા કયા બને એ બધું આપણે કરશું, રાઈટ? તો આ ચેપ્ટરમાં એ છે. હવે મજાની વાત એ છે કે આ 2 ચેપ્ટર એટલે અડધો સિલેબસ. આ 25% સિલેબસ, આ 25%, હાફ સિલેબસ પતી ગયો 2 ચેપ્ટરમાં. એટલે બહુ હેવી ચેપ્ટર છે બંને. હવે પછીના અકાઉન્ટ્સ છે, ચેપ્ટર્સ છે 3, એ 3 બચકા છે. લાઈક ત્રીજો ચેપ્ટરની વાત કરું તો ત્રીજા ચેપ્ટરનું નામ છે, ઇન ઇંગ્લિશ બોલીએ તો અકાઉન્ટ કરંટ. ગુજરાતીમાં બોલીએ તો આપણે એને કહીએ છીએ ચાલુ ખાતા. હવે આ શું છે? કાંઈ જ નથી. એટલો ઇઝી ને સિમ્પલ ચેપ્ટર. 3 લેક્ચર આરામથી કરાવું ને, આખી એક્સરસાઇઝ આપણે કરીને તો 3 લેક્ચર. એટલો નાનો ચેપ્ટર છે. કન્સેપ્ટ શું છે? માની લો કે હું લેણદાર, ક્રેડિટર, અને તમે મારા દેવાદાર, ડેટર. ટેકનિકલી આપણા 2 વચ્ચે વ્યવહાર થાય છે, અને ઘણા બધા વ્યવહાર થાય છે, ન્યુમેરસ ટ્રાન્ઝેક્શન્સ. હજી ઇઝી સમજાય ને એટલે હું એક બીજો એક્ઝામ્પલ એડ કરી નાખું. હું હોલસેલર, જથ્થાબંધ વેપારી, તમે રિટેલર, તમારી એક જગ્યાએ દુકાન છે, અને હું માર્કેટ યાર્ડમાં મોટો વેપારી. તમે તો મારી પાસેથી વારંવાર ગુડ્સ લેશો, હું તમને વારંવાર ગુડ્સ સેલ કરીશ ઉધાર, ઓન ક્રેડિટ. અચ્છા, હવે થાય શું? તમે આજે 5,000નો માલ લઈ ગયા, વળી બીજા દિવસે 7,000નો લઈ ગયા, વળી 5 દિવસ પછી 10,000 લઈ ગયા, પછી 15 દિવસ પછી તમે 8,000 મને પે કરી ગયા, વળી 3,000 પે કરી ગયા, વળી તમે 20,000નો ગુડ્સ એટલે ઘણા બધા વ્યવહાર આપણા 2 વચ્ચે થાય છે. હવે આમાં કેવું છે કે આપણા 2 વચ્ચે વ્યવહાર થાય છે ને, એનો પ્રોપર હિસાબ રાખવો પડે, અધરવાઇઝ પછી મગજમારી થાય. તો આપણે બંને એકબીજાના ખાતા બનાવીએ. હું મારા બુક્સમાં તમારો ખાતો બનાવીશ, અને તમે તમારા બુક્સમાં મારો ખાતો બનાવજો, મારો અકાઉન્ટ બનાવજો. અને યોગ્ય ઇન્ટરવલ ઉપર, એક રેગ્યુલર ઇન્ટરવલ 15 દિવસે કે મહિને, આપણે બંને એકબીજાના અકાઉન્ટ એકબીજાને સેન્ડ કરશું કે લે ભાઈ તારો અકાઉન્ટ, તમે મને સેન્ડ કરશો, લ્યો સર તમારો અકાઉન્ટ.
આપણા બેના અકાઉન્ટ શું થવા જોઈએ? મેચ થવા જોઈએ. આજે હું એમ કહું કે યાર મારે તમારી પાસેથી 1 લાખ લેવાના છે, તમારે પણ સેમ આન્સર દેવું પડશે ને કે તમારે 1 લાખ ચૂકવવા. હવે તમારે તમારા બુક્સમાં એમ જોઈને બોલો સર ના 1 લાખ નથી 75,000, તો ઝઘડા થઈ પડે, મગજમારી થાય, ડિસ્પ્યુટ ક્રિએટ થાય. તો આપણા બેના ટ્રાન્ઝેક્શન્સ ઘણા બધા હોય ત્યારે આપણે એકબીજાના ચાલુ ખાતા બનાવીએ, અકાઉન્ટ કરંટ બનાવીએ. તો આ છે ચેપ્ટરનો કન્સેપ્ટ. કાંઈ નથી, એક હું મારા બુક્સમાં તમારો બનાવીશ, તમારા બુક્સમાં તમે મારો બનાવજો, સમ પૂરો. અને 11-12ના ટ્રાન્ઝેક્શન આવશે, ખરીદી ને વેચાણ, પરચેસ ને સેલ ને કેશ પેઇડ ને કેશ રિસીવડ ને, એટલે બહુ લાઇટ ચેપ્ટર છે. તો આ તમારો ત્રીજો ચેપ્ટર ક્લિયર થયું ને? અકાઉન્ટ કરંટ, ચાલુ ખાતા બનશે એકબીજાના અને સેન્ડ ખાલી બનીને રાખી નથી દેવાના. એ ટાઈમ ટુ ટાઈમ ઇન્ટરવલ ઉપર દર ફિક્સ ઇન્ટરવલ ઉપર હું તમને મોકલીશ, તમે મને મોકલજો, રાઈટ ને? એટલે આ એક સિસ્ટમ બની રહે, આપણા બે વચ્ચે ટ્રાન્ઝેક્શન કોઈ છૂટી ન જાય કે આગળ જતા કોઈ મોટો એરર ના આવી જાય. ઓકે, તો આ અકાઉન્ટ કરંટ. પછી આવે છે એવરેજ ડ્યુ ડેટ. સરેરાશ પાકતી તારીખ. આઈ હોપ કે તમે નામો બધી સમજી ગયા હશો. આ કોની વાત હશે? લેણી હુંડીની વાત છે. અચ્છા, લેણી હુંડી શું છે? આમ તો 11th સ્ટાન્ડર્ડમાં પણ આવી ગયો છે. હું એક બહુ સિમ્પલ લેંગ્વેજમાં એક્ઝામ્પલથી સમજાવું. બિલ રિસીવેબલ શું વસ્તુ છે? લેણી હુંડી. આજે મેં તમને ઉધાર વેચાણ કર્યું, ક્રેડિટ સેલ 1 લાખ. તમે એમ કહો છો કે સાહેબ ઉધાર વેચાણ તમે 1 લાખનું આપ્યું છે, અમે તમને પૈસા હમણાં નહીં આપી શકીએ, અમે 3 મહિને પછી આપશું. તો જો હવે આ તો મારો રિસ્ક થઈ ગયો, જોખમ થઈ જાય. કારણ કે 1 લાખનો ગુડ્સ હું તમને દઈ દઉં એમને મફતમાં, તમે 90 દિવસ પછી મને ચૂકવશો 3 મહિના પછી. તો આ તો મારા માટે રિસ્ક ઊભો થાય છે. તો આપણે શું કરીએ, હું શું કરું, તમારા ઉપર એક બિલ લખી નાખું, હુંડી જેને કહેવાય લેણી હુંડી. મારા માટે એક બિલ રિસીવેબલ લેણી હુંડી, તમારા માટે બિલ પેએબલ દેવી હુંડી. હું બિલ લખી નાખું છું, તમે મને તમારી એમાં સહી કરી દો. યસ, આની બિલ મને આપી દો પાછી સહી કરીને, એટલે હું સિક્યોર થઈ ગયો. અચ્છા, બિલમાં શું લખ્યું હોય? તમે મને આટલા દિવસમાં આટલા મહિના પછી આટલા પૈસા ચૂકવશો, એવી હું બાંયધરી આપું છું, એવું તમે લખીને, એવું લખેલું છે, એમાં તમે શું કરી નાખી? સહી. એટલે હું થઈ ગયો રિસ્ક ફ્રી. આ લેણી હુંડીનો મેં તમને એ બેઝિક કન્સેપ્ટ સમજાયો 11th સ્ટાન્ડર્ડનો. હવે આપણે અહીંયા શું કરવાનું છે? અહીંયા ટ્રાન્ઝેક્શન્સ હશે, એક બિલ નહીં હોય, 3 થી 4 બિલ હશે, 3 થી 4 હુંડી હશે. અચ્છા, બધી હુંડીના પૈસા તમને ટાઈમ ટુ ટાઈમ ચૂકવવા પડશે. જુઓ, અગર તમે પેમેન્ટમાં લેટ કરો, તમે અગર ચૂકવણી મોડી કરો તો તમને વ્યાજ ભરવો પડે, ઇન્ટરેસ્ટ લાગે, પેનલ્ટી લાગે. હુંડી નકરાય તો નકરામણી ખર્ચ ભરવો પડે. ઇન શોર્ટ, આપણે એક એવી તારીખ ગોતવાની છે કે આપણે બધી હુંડી અગર આ તારીખે ચૂકવી નાખશું તો કોઈ વ્યાજ ભરવો પડશે નહીં. અગર એ તારીખ પછી ચૂકવશું તો વ્યાજ લાગશે. એટલે ચેપ્ટરનું નામ જ છે એવરેજ ડ્યુ ડેટ. સરેરાશ કઈ પાકતી તારીખ તમે ગોતો, સરેરાશ પાકતી તારીખ. બધી હુંડી એટલે વર્ડ છે સરેરાશ, એવરેજ. ચારેય હુંડીની એવરેજ ડેટ મને કહો, જે દિવસે મારે ચૂકવણી કરવી જોઈએ. આ ચેપ્ટર મેથેમેટિકલ ચેપ્ટર છે, ગણતરી છે, અને બહુ નાનો ચેપ્ટર છે. આના આપણે સમ કરવા બેઠા ને બોર્ડ ઉપર હું 5 સમ કરાવી દઈશ, એટલે બચકા સમ છે. એટલે મેં કીધું આ 2 ચેપ્ટર મેઇન મોટા છે, આ નાનો ચેપ્ટર છે. કન્સેપ્ટ નવા છે, બધા નવા કન્સેપ્ટ છે. આ તમને એક કન્સેપ્ટ નથી આવ્યો 11માં, આ ખાલી બિલનો કન્સેપ્ટ આવ્યો છે. આખો કન્સેપ્ટ જુદો છે, એટલે કન્સેપ્ટ બધા નવા છે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. ક્લિયર બધા? એવરેજ ડ્યુ ડેટ. અને લાસ્ટ ચેપ્ટર છે જેની આપણે વાત કરીએ, એનું નામ છે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. ગુજરાતીમાં પુનઃસ્થાપના ના હિસાબો. ઓકે, પહેલાં તો રિપ્લેસમેન્ટ શબ્દનો મતલબ સમજાવું. ચેપ્ટરની વાત તો પછી કરીએ કે એમાં શું કરવાનું શું નહીં કરવાનું. રિપ્લેસમેન્ટ કોને કહેવાય? તમે માની લો આ રૂમ છે, એમાં આપણા 2 એસી છે. આ એસી કાઢીને હું નવો એસી લગાવું, એને રિપ્લેસમેન્ટ કહેવાય, એને પુનઃસ્થાપના કહેવાય. પણ અહીંયા હું ત્રીજો એસી લગાવું, એને પુનઃસ્થાપના ન કહેવાય. તો મારો કહેવાનો મતલબ જૂની જગ્યાએ જ તમે નવો કરો એને શું કહેવાય? પુનઃસ્થાપના, રિપ્લેસમેન્ટ. આ શબ્દનો મતલબ. હવે આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે? અચ્છા, આનો કન્સેપ્ટ શું છે? માની લો આપણી ક્લાસની બિલ્ડિંગ છે,
કે આ જૂની થઈ ગઈ, 20 વર્ષ જૂની માની લો, તો આપણે એને તોડી, કન્સ્ટ્રક્શનને તોડી અને અહીંયા નવો કન્સ્ટ્રક્શન કરવું છે, તો એને કહેવાય રિપ્લેસમેન્ટ. એના હિસાબ રાખવા પડે ને. શું રાખવા પડે? હિસાબ. કે આ જૂનો તોડ્યો એનો ખર્ચો. અચ્છા, લકીલી ઘણી વાર શું થાય, જૂનું તમે બાંધકામ તોડો ને, તેમાંથી અમુક જૂનો મટીરિયલ તમે વાપરી શકો નવામાં. લાઈક એક્ઝામ્પલ તરીકે દરવાજા સારા પડ્યા છે, નવામાં વાપરી શકાય. વિન્ડોઝ નવામાં વાપરી શકાય. બેન્ચીસ નવામાં વાપરી શકાય. એગ્રી? તો એના હિસાબ લખવા પડે કે જૂની વસ્તુમાંથી જૂની વસ્તુ કઈ નવીમાં વપરાશે. અચ્છા, પછી નવીનો ખર્ચ કેટલો થશે, એના બધા હિસાબ રાખવા પડે. અચ્છા, અમુક એક્સપેન્સ છે અત્યારે તમને નહીં સમજાય, આ વર્ડ કરાવીશની વધુ મજા આવશે. અમુક ખર્ચા રેવન્યુ એક્સપેન્સ કહેવાય, મહેસૂલી ખર્ચા. શું કહેવાય? અમુક ખર્ચા કેપિટલ એક્સપેન્સ કહેવાય. શું કહેવાય? મૂડી ખર્ચા. તો બધા આપણે ગણતરી કરશું, પછી આપણે એના ખાતાને જર્નલ કરશું. એટલે ચેપ્ટરનું નામ છે પુનઃસ્થાપનાના હિસાબો, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. માઇન્ડસેટ. તો આ તમારા સિલેબસના 5 ચેપ્ટર્સ. ઓકે, જસ્ટ એક બેઝિક નોલેજ આપી દઉં. ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે. તમે ઇન્ડેક્સ જુઓ ને, તો તમે બુક્સ લેશો, બુક્સ આવી ગઈ છે ઘણા પાસે. તો આ બુકમાં બિઝનેસ એકાઉન્ટ, ધંધાકીય હિસાબોમાં ઇન્ડેક્સ પ્રમાણે, બુક પ્રમાણે આમાં જે 5મો ચેપ્ટર છે વોયેજ અકાઉન્ટ નામ છે, સફરના હિસાબો. શું નામ છે? આ ચેપ્ટર તમને સિલેબસમાં નથી. ઓકે, એટલે હમણાં જ તમને હું કહી દઉં, પાછળથી પછી છે ને ઘણા સ્ટુડન્ટ બિચારા કન્ફ્યુઝ થાય છે. તમને બિઝનેસ એકાઉન્ટમાં આ ચેપ્ટર નથી, ચોકડી. ડન. અને ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં પણ ઇન્ડેક્સ બુકમાં, આપણી બુકમાં એક ચેપ્ટર છે એમલ્ગેમેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ, ભાગીદારી પેઢીનું સંયોજન, પણ તમને સિલેબસમાં નથી. ડન. તો આમાં વોયેજ અને ફાઇનાન્શિયલમાં એમલ્ગેમેશન, આ 2 ચેપ્ટર આપણે સિલેબસમાં કચ્છ યુનિવર્સિટીમાં નથી. ભાગીદારી પેઢીનું સંયોજન. તો આપણે જસ્ટ એક બેઝિક ખ્યાલ હોય એમ. ઘણા સ્ટુડન્ટ પછી કન્ફ્યુઝ છે, સર ઇન્ડેક્સમાં છે ને આ તમે કરાયું નથી ને. આપણે બુકમાં છે બટ સિલેબસમાં નથી. કારણ કે બુક છે ને આપણી કચ્છ યુનિવર્સિટીમાં પણ હાલે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ હાલે છે, ઉત્તર ગુજરાતમાં પણ આ જ બુક છે. ઓકે, એટલે ત્યાં એ લોકોને ચેપ્ટર છે, આપણે નથી. ઓકે, તો આ 2 ચેપ્ટર તમને કોર્સમાં કચ્છ યુનિવર્સિટીમાં નથી. એના સિવાય આ અકાઉન્ટના 5 ચેપ્ટર, 5 ક્લિયર. નંબર 1, પ્રોફેશનલ એકાઉન્ટ, વ્યવસાય વ્યક્તિ જે ડૉક્ટર છે, વકીલ છે, સીએ, એ લોકો પોતાના વાર્ષિક હિસાબ કેમ લખે છે એ અહીંયા ભણવાનું. અગર તમે હપ્તેથી વસ્તુ લો છો તો એની ગણતરીઓ કેમ થાય, હપ્તામાં ઇન્ટરેસ્ટ કેટલો એ કેમ ગણાય, અકાઉન્ટ્સ કેમ બને, એ અહીંયા આપણે સ્ટડી કરશું. અકાઉન્ટ કરંટ, ડેટર્સ ને ક્રેડિટર્સ વચ્ચે જ્યારે ઘણા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય ત્યારે એવો એકબીજાના અકાઉન્ટ બનાવી અને એકબીજાને સેન્ડ કરે છે. તો એ કયો અકાઉન્ટ બનાવે છે? ચાલુ ખાતા, અકાઉન્ટ કરંટ. ઘણી બધી બિલ લખાણી છે, એવી કઈ એક ડેટ જે તારીખે બધી બિલની ચૂકવણી થઈ જવી જોઈએ, જેથી આપણે ઇન્ટરેસ્ટ પે કરવો પડે નહીં. તો એ ડેટને શું કહેવાય? એવરેજ ડ્યુ ડેટ. અને રિપ્લેસમેન્ટ, જૂની જગ્યાએ જ્યારે તમે નવો બનાવો તો એના અકાઉન્ટ્સ કેમ રખાય, એને કહેવાય રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. ડન છે? તો આ તમારું સિલેબસ આ રીતે છે. પેટર્ન વાઇઝ પણ જસ્ટ નોલેજ આપી દઉં. આ 25% એક ક્વેશ્ચન પૂછાશે, આ 25% બીજો ક્વેશ્ચન પૂછાશે, આ 2 થઈને એક ક્વેશ્ચન પૂછાશે 25%. એટલે ત્રીજો ક્વેશ્ચન આ 2નો હશે અને ચોથો ક્વેશ્ચન આનો હશે. અને 5મો ક્વેશ્ચન 5માંથી એક ક્વેશ્ચન પૂછાશે. ઓકે, આ રીતે સ્ટ્રક્ચર તમારો નોર્મલી બનતું હોય છે, રાઈટ ને? તો આ પ્રમાણે સિલેબસ 25%, પણ પેપર તમે જુઓ ને તો 5 પ્રશ્ન છે. એટલે પહેલામાં 50 માર્ક્સનું તમારું પેપર હોય તો 5ના 10 માર્ક્સ હોય, રાઈટ ને? આ રીતે પેપર સ્ટાઇલ તમારી હોય છે. ડન છે બધા? ચલો, તો આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી સિલેબસ સ્ટાર્ટ કરી નાખશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન, બાય બાય.